જેતપરમાં ચાલી રહેલું ઉપવાસ આંદોલન દિવસે ને દિવસે વ્યાપક બનતું જાય છે। ખેડૂતોનો ખૂબ એકબીજાને પ્રતિસાદ મળી રહ્યો છે, કારણ કે જેતપરના ખેડૂતો જ્યારે આંદોલન પર બેસી રહ્યા છે ત્યારે ગ્રામ્ય વિસ્તારો અલગ અલગ છે, ત્યાંથી ખેડૂતો આવી રહ્યા છે, પ્રતિસાદ આપી રહ્યા છે। ન માત્ર ખેડૂતો પરંતુ સામાજિક આગેવાનો પણ ક્યાંક સહયોગ તેમને આપી રહ્યા છે। બીજી બાજુ આજે આંદોલનનો 7મો દિવસ છે। ગઈકાલે આંદોલનકારી નેહુલ અમૃતિયા છે, તેમની તબિયત લથડી હતી, પરંતુ આ બધાની વચ્ચે કાંતિ અમૃતિયાના ભાઈ છે, તેમણે ગઈકાલે રાત્રે મોટી જાહેરાત કરી છે, તેના વિશે વાત કરવી છે। નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું ભગવતી વિસાવડિયા। જેતપર ખાતે ચાલી રહેલા ખેડૂત આંદોલનમાં હવે મુદ્દાનો વ્યાપ વધારવાની જાહેરાત કરવામાં આવી છે। આંદોલનકારીઓએ જણાવ્યું છે કે હવે માત્ર જેતપરના ખેડૂતોની સમસ્યા સુધી વાત સીમિત નહીં રહે, પરંતુ સમગ્ર ગુજરાતના ખેડૂતોના પ્રશ્નોને પણ આવરી લેવામાં આવશે। આંદોલનકારી એવું કહી રહ્યા છે કે ખેતી સંબંધિત વિવિધ મુદ્દાઓને લઈને રાજ્યવ્યાપી સ્તરે અવાજ ઉઠાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ પગલાથી આંદોલન વધુ વ્યાપક બનવાની શક્યતા અત્યારે દેખાઈ રહી છે। શું કહી રહ્યા છે કાંતિ અમૃતિયાના ભાઈ સહિત જે ખેડૂતો છે તેના પર નજર કરીએ। ગાંધીનગર આવો, અમે ત્યાં તમને બેસાડી અને ચર્ચા કરો, તમે જશ લ્યો, આખા ગુજરાતના ખેડૂતને ફાયદો થશે। પણ ગામના કહેવાથી અમે કમિટી વાળાએ એવો નિર્ણય કર્યો છે કે ગામનું કહેવાનું એવું છે કે હજી અમારે ગાંધીનગર આવવાનો સમય થયો નથી। જ્યાં સુધી ગામ અમને એવું નહીં કહે કે ગાંધીનગર જવાનો સમય થયો છે, ત્યાં સુધી અમારી કમિટી ગાંધીનગર જવા તૈયાર નથી, બરોબર। એટલે એ લોકોએ એવું કીધું કે તમે આગેવાન છો, ખેડૂતને સમજાવો, સમજી શકે। પણ અમે પછી એવું કીધું કે અમે પેલું પગથિયું તમને આપી દીધું। કાલે આપણે એની પાસે આપણી જે માંગણી હતી એ આપણે મૂકી હતી SPM ને, ડેપ્યુટી કલેક્ટરને, બરોબર। એટલે મેં કીધું હવે એનો કઈ મેહુલભાઈનું કહેવાનું એવું થયું કે એનું ડ્રાફ્ટિંગ અમને કાચું આપી દો, અમે એનો અભ્યાસ કરી, ખેડૂત સાથે ખેડૂતને મળી, ખેડૂતને હિસાબ કરાવડાવી કે આવું મળે, પછી ખેડૂત એગ્રી થાય ને એમાં કઈક થોડીક બાંધછોડ કરવાની થાય તો એ પછીની વાત છે। પણ આપણે કઈક થોડુંક એવું આમ નજીક જેવું લાગે તો આપણે કઈક આમ અડીને જવાય ને, પછી વળી ગાંધીનગર તાલી મારીને પાછું આવતું રહેવું પડે, એવું આપણે કરવું નથી। કાચું કઈક ટ્રાફિક આપશે તો આપણે આપણી રીતે પેલા અમે કમિટી હિસાબ કરી લેશું કે ભાઈ આ આપણા હિસાબથી પરવડે કે નહીં, બરોબર। અને આપણે એવું થાય કે ના આ વ્યાજબી છે, પછી આપણે ખેડૂત સમૂહ મૂકશું કે ભાઈ આવું છે, કારણ કે આ હવે જેતપર પૂરતું આ નિર્ણય લેવાનો નથી, હવે આ ગુજરાતનો નિર્ણય છે। બાકી એ લોકો એવું કહી દેશે કે જેતપરમાં માની લો કે 20 થાંભલા છે, 20 થાંભલાને 50 કરોડ દેવા છે અને રાપરવાળાને 1 કરોડ, તો એ હવે આપણે માન્ય નથી, કારણ કે આજ સુધી આખું ગુજરાત આપણા ભેગું આવ્યું છે। અને હવે જો આપણે એને ધક્કો મારી દેશું, જેતપરનું સેટિંગ કરશું તો લોકો આપણે નુગરા કહેશે। આપણે નુગરા નથી, અને આપણે નુગરા નથી 4 વાર નથી, બરોબર। વટથી કઈ બરોબર એક માંગણી તો આપણે એને સ્વીકારી લીધી કે 100% વળતર જે આપણે એડવાન્સનું કીધું હતું ને એને સ્વીકારી લીધું, બરોબર। એક આપણી માંગણી સ્વીકારી, પણ એવું ન હોય આપણી 6 માંગણી હોય એમાંથી 5 સ્વીકારે તો એકાદી આપણે જાતિ કરી, આપણે દાતા રહી, પણ પછી એવું એક સ્વીકારે અને 5 નો સ્વીકારે તો એવું ન હાલે। એ રમતમાં આપણે ખરાવાઈમાં ગુયા કરતા હતી, ગુયા અહીંયા ન હાલે। એ તો ત્યાં આપણે નાના હતા રન ચલાવી જતા હતા, નોટ આઉટ ના આઉટ બધું હાલતું હતું, એ બધું પછીનો વિષય હતો। અત્યારે ટુ બી સિરિયસલી વાત છે, બરોબર। એમાં આપણે આખા ગુજરાતનો અને આ તમને અમે પ્રોમિસ આપી બારગામવાળાને, જેતપરનો એકલાનો સોદો અમે નહીં કરી। જ્યાં સુધી આ કમિટી આમનામ છે વિકાસે નહીં ત્યાં સુધી આ કમિટી વતી હું વચન આપું છું તમને કે એકલા જેતપરનો સોદો આજે નહીં કરીને કાલે નહીં કરી અને વટથી નહીં કરી, બધાય આખા ગુજરાતના ખેડૂતો માટેનો જ સોદો કરશું। અને મિત્રો સોદો ખેડૂત રાજી થાય એવો જ કરવાનો છે। બાકી એમ કે હાલો ગાંધીનગર તો આપણે ગપાટ જોયું અહીંયા બગીચો છે, આપણે ક્યાં નથી ગયા ગાંધીનગર, ગપાટના બગીચા આપણે હું તો 10મું ફરતો તેથી લફસિયા ખાય એવો, બરોબર। અત્યારે તો પછી કેટલો ટાઈમ થઈ ગયો, પણ એ કાંઈ આપણે એક્સેપ્ટ કરવાનું નથી। આપણી માંગણી પછી એમાં થોડો ઘણો બાંધછોડ એ ઠીક છે આપણો, પણ એ ખેડૂતને પૂછીને અમારા પાવરથી તો નહીં જ, અમને જેટલું એ લોકો કહેશે એટલું અમે તમને સામે આપશું કે ભાઈ આવો હિસાબ બે, તમે એવું કહો કે ના એગ્રી, તો જ આપણે આગળ વધવાનું છે। બાકી તમારા વિશ્વાસ વગર આ કમિટી આગળ નહીં વધે, એ અમે તમને પ્રોમિસ આપી। અત્યારે એ લોકો આપણે ગાંધીનગરનું જ કહેતા હતા કે આવો તમારા પ્રશ્નો બધા
નોખા નોખા ને સારા છે. તમે સીએમ સાહેબ હવે બેહો, ભલે આપણે ના પાડી દીધી છે. હવે 2 વાર અમને અહીંયા બોલાવ્યા, કાલે બોલાવ્યા, પરમથી બોલાવ્યા, અમે બધું દઈ દીધું અને બધાને હું વચન આપું જ્યાં સુધી આ નહીં મળે ને ત્યાં સુધી આ આઈટી નહીં ડગે. હવે પછી જેને ગાંધીનગર અમારા ધક્કા નથી થવા, ભોગ ખાઈ લીધા. ગાંધીનગર છે ઘણા અમારા, એને કે અહીંયા બે હો ને અહીંયા હું અમારી બોલી કરવા જાઓ. એટલે હવે ધક્કા ક્યાંય નથી થવા અને બધાને આજુબાજુ ગામ કે આપણે અહીં જેટલા આવ્યા પૂરતું વળતર મળે તો જ અમારે નમવું, બાકી નહીં નમવું. તમારું શું માનવું છે કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.